હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. સવાર પડી જઈશે તો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. તો ટાબરીઓ તો વહેલા વહેલા જાગી જશે ગાઈ. નહીં દીજુ સીટુ ગુડ મોર્નિંગ. દીજુ રાધે રાધે. હા રાધે રાધે. દીજુ રાધે રાધે. રાધે રાધે કર. ડાયું છોકરું રાધે રાધે કર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠો ઉઠો. જય રાધે રાધે કર. દીજુ રાધે રાધે કર. નહીં દીજુ કરો. રાધે રાધે. શીરા પૂરી ખાજે. તો વહેલા વહેલા મમ ખાઈશ. મમ હાય પાપા બોલજે. પાપા ઉઠો કે બ્રશ કરો હેડો. ઉઠો ના મારે જવાનું થાય ગાય બહાર. હું જાઉં છું ભાવનગર. હા જો શિફ્ટની ગાડીમાં જાઉં છું. વાત થઈ જાય કોઈ ભાઈને. મને કહે કે તું એક નાઈ જા કે એવાની પછી એની ગાડી જવાનું ને સીધું ભાવનગર કે હું તમે પકડ દે કે બેંકના ટાઈમે બેંકનું કામ પતી દે. કાલ તો લગભગ આજ આજે રાત્રે નીકળી જાઉં ને તો કાલ સવારે આવી જશે પાછું 10 વાગે. શાંતિ. હવે જોઉં છું હું એક દારૂ રવાય ના રવાય જાઉં. સીધું તારા બધું ભાવનગર તૈયાર થઈ જા. દીજે તારા બધું બીજું ના આવે શીખવું આવે. શીખવું સ્કૂલમાં જાઉં તો ગાઈસ ભાવનગર જવું છે. જે ભાવનગરના કોમેન્ટ કરજો. હું જવાનું સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં હિમાલયા મોલ નોકરી કરતા આપણે નોકરી કરતો કાંઈ શીખન જવાનું મારે. આવી જજો. કેટલા વર્ષ પછી જવાના? વર્ષ પાસ તો ઠીક છે પણ વચ્ચે હું નતો જોવા. હું સંજય ને મતલબ ઇક્વલિંજા મેં ખબર ઇક્વલિંજા એ એક પર જેવું થઈ ગયું ને ખાસી થઈ. તો કાંઈ જવું છે ભાવનગર. કોમેન્ટ કરજો જે ભાવનગરના આજુબાજુના આવે એ આઈને આવી જજો ભાવનગર સિટી પોઈન્ટમાં. તો ઉઠો ચલો બ્રશ કરજે બેટા. અંડાને લઈને ઊંઘ્યો છો તે. ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ વહેલા વહેલા બાજરીનો રોટલો બનાવશો ચામાં નાસ્તો કરવા માટે. હા તમે ચાર રોટલે ખાવા માટે રોટલો બનાવ્યો. તો ગાઈસ વહેલા વહેલા ખીંદર કાઢી છે કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઊભો થાકો બોર્ડ નું બોર્ડ કરંટ આવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બોર્ડ નું બોર્ડ લઈને ઊંઘા છે કે એકદમ ચોરશે અરે એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠરી ગયો છું વહેલા વહેલા. ઠંડી આપણને લાગતી હોય ના આવ્યો એટલે મારે જવું છે ભાવનગર. તે હું નહીં ને એકલું મારે તો નાતો હોવા. તો ગાઈસ મારે જવું છે ભાવનગર. પરીક્ષાને વહેલા વહેલા સોન ભર્યા એ ભરું. તો ગાઈસ વહેલા વહેલા બનાશે નાસ્તો પૌવાનો જો રેડી. અલ્યા મને પાલકનો ઢગલો કરો ને પાલક ઉપર ઊભી થઈ જઈ છે. એ ત્રીજુ પાલક ઠંડો એમ છે ઠરી જશે. જે કેટલી પાલક ચો ભીરું પડે. એક નાખી દે હા ને છૂટો પાડી દે હા. સીટો તૈયાર નથી. ગાડી આવે છે. ચેટો ના જે તૈયાર કર. 9 વાગ્યા છે. એના નવરાત્રી હું માથો લાવ. અને હું નાસ્તો કરી દઉં પૌવાનો. એ પેલે દીધો ચેન કપો બની ગયા પૌવા. અરે મને નાસ્તો કરવા છે તો કઈ વેલા વેલા પૌવા. અલે સીટુ મોડું થઈ ગયું જલ્દી કરો. અલ્યા ચીકુ કાકરાવતી જો કાકરાવા. તો કઈ વેલા વેલા મહેશ શોક તૈયાર થઈને જાય છે. ક્યાં જાય છે? સરપ્રાઈઝ. એટલે સરપ્રાઈઝ માં કોક તો હક. ગાઈ તો ને ખબર છે કે હમ ચોદાન. હવે હું જઉં છું બેંકના કામકાજ માટે બોલે બે. ભાવનગર. પેલો બધા જગ્યા કર. હા બધું લઈ જવાનું છે? હા ના લઈ જવાનું તો ચેકબુક ની બધું લઈ જવાનું છે. બેંકની ચેકબુક પાસબુક ની બધું લઈ આ જવાનું કુંભકરણ ચાલ કરી મૂકી દે. છે. કઈ ગાડી છે ને? ઓલા વન કે ઉઠતી ઉઠ આ હેડ્યો. મારો ઈ તો જવા દે ગમે તે જાઈને જવા દે મત સહી વાત. પ્રવાસી હેડ્યો પ્રવાસી. ચીની રાય. જે ડોક્યુમેન્ટ જોવાની લઈ જજે ખતીદારના જેવું ના થાય. ભાવનગર કોમે ગયા હતા સ્પેશિયલ ટેમ્પો કરી ગયેલા અને પાછા આયા કોમ કર્યા વગર. લે પડી આટલો કાગળ તાર સંભાળો હું ફેરો લઈ જઉં છું. નહીં પડી કાગળ પડી આટલો કાગળ તાર સંભાળ લે માં ખાઈ. ના મી કોઈ હા પેલી વખત સ્પેશિયલ ટેમ્પો કરી ગયા હતા અને પાછા આયા. હા એ તો બધું સંભાળી લઈ જવું પડે પછી. એ વખત જબરજસ્ત થઈ ગઈ નથી બે સ્પેશિયલ બેંકના કામકાજ માટે બેંકના કામે સ્પેશિયલ ટેમ્પો કરી ગયા હતા. ભાઈ મારે જવું છે ભાવનગર સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં નોકરી કરવા. નોકરી કરવા પાછું નોકરી કરવા હેડ્યું. તો ગાઈસ કોમેન્ટ કરજો ભાવનગરના જે આજુબાજુ હોય ને આવી જજો સિટી પોઈન્ટમાં હોજે. હિમાલય મોલ 8 વાગે. લે તમારે લાલ વાયર લઈ દઉં. જે નામ બોય આવી મેં લાલ વાયર લઈ દઉં. ગાઈસ મારી સાઈડ છે હિમાલય મોલ સિટી પોઈન્ટમાં. ગાઈસ મારે બેંક ટ્રાન્સફર કરવાનું છે કે એટલે મારે ભાવનગરનું ખાતું છે ને હું 2012માં નોકરી જતો ને તેમાં નોકરી જતો. ત્યાં ખાતું ખોલાય મેં 2014માં તારનું ખાતું ત્યાંનું છે. મારે બેંકનું અકાઉન્ટ છે ને બંધ થઈ જાય એના માટે જવાનું છે ભાવનગર ટ્રાન્સફર કરાવવાનું છે. અહીંનું કરાવશે કોક લોચા હોય એટલે ભાવનગર જવું ના પડે ને મોટું કોઈ કામકાજ હોય ને ગાઈસ એટીએમ આવે તો ભાવનગર આવે ક્રેડિટ કાર્ડ આવે તો ભાવનગર આવે બધું ભાવનગરમાં આવતું હોય કશું આવતું નહીં. ક્રેડિટ કાર્ડ આવી ગયું તાર? ક્રેડિટ કાર્ડનો ચાંદો ફોન આવ્યો તો લેતા જ ક્રેડિટ કાર્ડ શું લાગુ ફરક ટેક્સ તો ભરીએ ઊંધાના પછી કોઈ વસ્તુ લેવાનું મન થાય મહિને ભરવાના. તો ગાઈસ અત્યારે હું માસ્ક પહેરી કાઢ્યું છે અને જાઉં છું મહેશને મેળવા માટે. આ માસ્ક ચેમ પહેરી ખબર છે? મોલો મોઢામાં ના પૈસા ને એટલે
પરિકાબેન હેડો મોઢામાં તો ઠીક વાગશે પણ ઓખોમાં પહેરી દો હા ચશ્મા પહેરી દો ચશ્માની જરૂર છે ઓલી ચશ્માની જરૂર છે લાજી ચશ્મા મારા પહેરો કોકના ચશ્મા લાવજો હા આવ્યો તો ગાઈસ આપણે જઈએ હવે સેફટી રાખી છે મેળવા માટે હેડો હું જાઉં છું ચલો નીકળવા દઈશું હા ચલો નીકળવા દઈશું હું મેળીને આવતો રહું રાખી જઈએ હારી હારી પડી જાય હારી હારી બસ મોટા સ્ટેશન સ્કૂલની ગાડી આવી ગઈ ક્લાસ ના આવી ગયા મહેસૂલ મેળવા માટે એટલે હા બસ આવી કલોદરા લે આ તો બીજી છે બીજી છે વિસનગર ગોઝારિયા વાળી તાર તો પહેલી સફર હશે બસની હા હા મારી પહેલી સફર છે અહીંયા આવ્યો તો બાલ કપાઈ દો ફટાફટ ઉભા કપાવી લે બાલ કપાઈ દો કો જવું થાય પણ મોર્નિંગ જવું જ છે 12 વાગે જવાનું નહીં પેલું 12 વાગે હું પહોંચી ગઈ રાખી તારું મોર્નિંગ થતું કા બસ તાન તો હું કરું પણ તું ને કરો તો નહીં હું જાઉં તાર હા તું રાગ ને કર આવજો પાછા રોયવા તો ગાઈસ મેચ જાય છે હવે ભાવનગર અમુક આવું હેડ્યો ગયા તો ગાઈસ મહેશિયોને થોડી વાર લાગશે બસની વાર છે એટલે હું આવું જાઉં ઘેર હા તો મહેશને આજે બસમાં જવાના છે ઘણા દિવસ પછી ગાઈસ આપણે જઈએ આવું બાઇક લઈને ઘેર 9:55 થઈ છે તો ગાઈસ ઘેર તો આવી ગયો મહેશને આપણે ઠરી ગયો ચા આવતો હતો બાઇકમાં હા એ ઉતારે બસ તો કે થોડી વાર ના આવશે હું મારે મોડ થાય હું નકળી ગયો બસ બસ વાર હોય તું વાર હતી બસ તો રાજાવાળી ના બીજી તો રાજાવાળી થી વેલા જતી રહે એ તો શું કહ્યું 9 વાગે તો જતી રહેશે ચડી તું હું કહું અને તઈ હું જાઉં છું હવે શેખપુર લોકઈ તો ભાઈ મમ્મી હાડી છે લોકાચાર લોકાચારજી તઈ ગમો તો કિંજલ ને તો ઘેર જ છે કે હવે તો ઘેર જ હોઈએ કોતા શોખ જવાનું હોય ફરવાનું તો જઈ ને આવા ટાઈમે તો આપણે જવાનું લોકાચાર ફરવા છોકરોનું જવાનું લોકાચાર મમ્મી જવાની એવું છે ની મમ્મી બેસણ હોય તો આપણે જવું પડે મોટોનો એ તો મોટોનું મન વધારે હોય મોટો જ છું ભાઈ એમ જઈને પાછો આવ્યો છે 10 વાગ્યા તો ગેસ પરીક્ષા બી આવ્યો છે કપડો તો ભાઈ કપડો તો વા આ છોકરો હતો ને શું કરવાનું મારે એક તો એ તો રહીશું રાખવો પડતો આને એક તમારો આ ટીંગોડી કે હતી મને આવાજ જતી રાખતો નહીં રાતે તો માર વિડિયો એડિટ કરો તો રો કરે છે દીજો આ રોય રમત હોય ઊભી રાખો કે હા કાકા કે રાખો રમારો આવું રમત છે બિચારી અહીંયા બીજા હે હું ઘેર જ આવું એ તો એ રમશે એ તો હેડ આવાજ પાસે જવું જ દીજું હા આપણે બે જતા રે તો એ રમશે મોઢામાં મગ ભર્યા છે કે મગસન ત્યાં છે બોલતી ને મોટા મગ ભરે દાદ દીજો દાળ ખાઈશું તો કઈ દઈએ કપડા તો વૈસે ઘર આવતો દોઈ ગયો કપડો દાળવાનો તો જલ્દી આવા છોકરા રાખવાના છે સારું તો ગઈ બાર તો થઈ છે બાજરીના રોટલા આ તો તરી ગાવીની વાડી છે આવડે છે કે આવડે છે ખાઈ લે હેડો ગરમ ગરમ અડદની દાળ બનાવીને બાજરીના રોટલા હેડજો પપ્પા આપણે બે જણ ખાઈ લઈએ હવે બેજો ગરમ ગરમ પિંજર તો ખાવે પછી આપણે ખાઈ લઈએ બે જણ પિંજરને તો વાર લાગે બધો ધ્રીજોને દોડાવવાની છે એટલે આ મસ્ત દાળ બનાવી છે ચમ આવી દાળ છે પડી કાબી સૂપ જેવી લીલી દાળ છે તો સૂપ પણ એવું લાગે છે બ્રોકલી આલમંડ સૂપ પણ એવું લાગે છે તો કઈ જાત તો બ્રોકલી આલમંડ સૂપ છે દાળમાં એટલે આવું લાવેલા તું હા મમ્મી દૂધ ભરવા લાગ્યું દૂધ નહીં મમ્મી તો કે છાશ ભરવા આ તો મમ્મી દૂધ ટરી જાય રાશી કે હું લઈને આવ્યો હતો ઘર ભરાયા ધીરે ધીરે ઘર ભરાતું રહે એક એક વસ્તાનું એ ઘરમાં કેટલા ક્યાં ખબર છે? લઈને આવ્યો છે 40,000 સાહેબ આવ્યો અંદર મફત આવ્યો મફત ની હારે ભાડા પર લાવ્યું છે થોડી ના ગાડી હા હા 40,000 નું આ નવ લેવા જઈએ ને 40,000 નું આવા થાય તે શું કરવાનું એ શું કરે છાશ ઠંડી કરવાની હવે એ તો કહું છું આપણે આટલું તો દૂધ નહીં હાલતી પે આવો આમાં નાઇટ્રોજન ભરવાના આવા ઓમાં અરે આ તો પીવું છે બેસન ડોક્ટર એને આવી છે હા એ નાઇટ્રોજન ભરવાના ઓમાં હા પછી હા
આ તો પેલું એ જ વગર નાઇટ્રોજન ભરવાનું બંબુ આવે ને એવું કેટલી ડોક્ટર લાવી દે. છાશ ઠંડી કરવા આ તો ઘર માટે ઠંડી કરવા લાગે. આ તો ઘરમાં ફૂટી નાખીને ઘર તોડી કાઢે ને. ના ફૂટી ફૂટા જાય ને. આ ખોલો એ ફૂટ્યું ચેક ભરગી ચેક ભરગી છે. બોટલ જે ફૂટી પેલા નહીં અરે ખાતી વાળા પેલી બોટલ ફૂટી ને તારું પણ મને આપણે વિશ્વાસ જ નહીં આવતો કેટલી કાટલું ફૂટી મારા બાજુ મોઢા બાજુ આવી ગયું મેં લે આજે તો ઘરમાં ના રખાય બહાર જઈને નાખાય કેટલી આ સ્વિચ દબાવો હમણાં ફૂટશે દબાવો મને લાગે મારા જીવાનું સરી એમાં ઘરે જ નહીં. 40,000 નવું લાવું 40,000 નું સારું ખાઈ દીધું બંબુ છે મોટું છે અરે હા અને તું મને કહેતો હતો તું બાઈક ઉપર લેતા સાચું કે લાવવા જ મળેલો એ તો બીજું હતું એ તાંગા મંગાતો હતો એ 7 લીટર વાળું હતું એ તો આવડું આવું કેવું કદાચ લાગે? લીટરનું આ તો શીખો 35-40 લીટર આવો કેવું હાથ ત્યાં બહાર આટલું મોટું લાગે? લાવ્યો બીજાનો લાગ્યો? જેનું કોઈ કંપની મારો 25 લીટર તો નાઇટ્રોજન મારું આવે છે તો ખાઈ લઈએ ભૂખ લાગી છે તો ગાઈસ હેડો ખાઈ લઈએ બ્રોકલી આલમંડ સૂપ બનાવ્યો તો ખાઈ લઈએ દાળના નામે બ્રોકલી આલમંડ સૂપ મને તો સૂપ લાગે છે બ્રોકલી ખાલી બદામ નહીં નાખી આલમંડ નહીં જાય પાલકનું સૂપ એવું લાગે છે ખીચડીની વઘારી બનાવેલી તો ગાઈસ હેડો ખાઈ લઈએ સૂપ અડદની દાળ. અડદની દાળ તો કઈ સૂપ છે ખબર નહીં પડતી લીલા મરચાંની છે ને એટલે કલર બદલાઈ ગયો. લીલા મરચાંની દાળ ગાય હેડો ખાઈ લઈએ અબે દાળ વઘારવાનું ભૂલી ગયો હું દાળ વઘારવાનું ભૂલી ગયો તો કશું કોઈ ટેસ્ટ જ નહીં મોળ સોન લાગે છે અને તીખું જ તે નહીં. ભૂકું તો નાખવું પડે કે તીખું પણ આ તો પાણી પીતા હોય ને એવું લાગે છે પાણી હારે રોટલા ખાતા હોય ને એવું લાગે છે દેખાવમાં હારી દેખાય છે પણ પાણી હારે રોટલા ખાતા હોય ને એવું લાગે છે બગાડી છે કોઈક સારું બનાવે છે ને બગડી છે ના બાપા કોઈક સારું બનાવીને કઈ બગાડી છે મરચું નખાય થોડું. થોડું તો નખાય પછી કાપી રોટલા ઓછા બનાવવા હતા કે ટાઈમ બનાવ્યા નક્કી જમું કઈ નતા બનાવવા દાળ તો પીવાની છે રોટલા ભાવતી જ નહીં મસ્ત ના હું દવાના ભાઈ હું તો દાળ નથી પીધી રોટલો ખાતો જ નહીં આગળ પેલી દાળ અડદની પી દાળ છે ને એટલે લીલા મરચમાં જ બને હું ના નખાય તો કોઈ ટેસ્ટ લાગે તો એટલે લીલો મરચ થોડો હતો લીલો મરચા હોવા પર હુકુનો કુણા મું ખેતરમાંથી પાછું લાવી લાલ મરચું નાખવું પડે કે આ તો કેવું લાગે છે હપ્પું પેલું મસ્ત સૂપ પીતા હોય ને એવું લાગે છે હા તે સૂપ પીન સૂપ સમજીને પીધો હું તો એમાં જીને જ પીધું તો ચામ ગાય બી વાવાય છે નહીં કે જમું કઈ ગાય બી વાવાય હા એટલે આ નવું એક મેમ્બર આવશે અમારા ઘરમાં કોણ આપવાનું છે વધારે ખબર પડશે દા કાલે ખબર પડશે ગાય ગાટા તો કાલે ખબર પડે નહીં પણ નક્કી ના કહેવાય આજે વિવાય કે કાલ વિવાય રાત્રે જો રાખી પડે પેલા કતો ગાય આપણે લાવે ને એ કતો બહુ ગાય બીમાર પડી જાય જેટલું આપણે સેવા કરી બિચારી વેચવાની મમ્મી કહેતી કે આપી દો હચવાતી નહીં એટલે ગાય મસ્ત છે મારતી નહીં આપો કોઈનો હા પેલા લાયા તા ને તો આમ થોડું પેલું ગીર ગાય તો નસીબવારી કહેવાય હા મસ્ત ગાય છે તો ગાય જઈએ જમવાનું ચાલે ઉદય ઋષિકેશમાં હા. ત્યાં આવડી ગયો જેણી જેણી એ લેતા ના પડે ગાડી બાઈકમાં ગાડીમાં ટ્રેનમાં જેણમાં લેતા એક બચ્ચું ને તાણન જ્યાં નીકળું વાસણ એટલે આવડી મોટી ગાયો પણ આવડી જેણી હાઈટમાં નેચી ભાઈ હા વડનગરથી આ વડનગરથી વડનગરથી લાઈટ જતી નહીં ટાઈમે એક વાગ્યું 1 વાગી ગઈ મમ્મીને લોકો સર જઈને આવી ગયો જઈને આવી ગયો અને આનો ધર્મ લાવે છે હા જોજે આવું તારે કરે. છાશ ભરવા માટે હા? ડેરીમાં દૂધ ભરવા માટે અને છાશ ભરવા માટે આ તો મોટું બહેણી લાવે છે મોટી વચ્ચે ઓલું મોટું જતી હતું પછી ગાવી દે આ તો બધું. છાશ ભરવાની થાય સાત ભરો થાય હવે આપણો નવો મેમ્બર આવે છે એટલે આ સાત તો ભરો જોડે થાય જોડે આલી મારતો તો. દિલીપભાઈ હા મેમ્બર હમણાં થોડી વારમાં આવશે આજે વિવાહ છે ને ગાય વિવાહ હજુ એ જતા ના હાલ પણ ઊભી થઈ જાય હાલે હા નવું મેમ્બર આવે છે આજે હા મમ્મી પપ્પા સાના વાર જાય કે તા મમ્મી સાના આવશે તા મમ્મી સાના આવશે ઘડી ઘડી એ મારા હું ઈ ખડ્યો ઓય પપ્પા વિવાણી વિવાઈ જાય નવું મેમ્બર આવી ગયું આપણો જાય જા મેમ્બર આવે તરત ગોળ બોળ વેચો હવે બને દે દા પેલી બળી કે બળી મમ્મી આ કે આવું લાવે સારી કે ટર્બો લાવે છે કે લાવે આ નવી નવું મેમ્બર આવે નવું મેમ્બર ની દે નવા મેમ્બરની સાસાવાની મિલિયન ડ્રોપ લાવવાની ભરવાની દૂધ ભરવા હેર ફારવાનું મળે આવડાય આ તો કેન જેવું છે મોટું તે આ તો 30-40 લીટર નો પપ્પા એને દે મોકરાનું દૂધ ભરે હવે આ ઉપર ના તો જગ્યા ડગરમાં કામ કાન જે આટલો ખૂણો તો રોકાઈ રહ્યા આટલું કોઈ નવો મેમ્બર આવી ગયો આ નવું મેમ્બર આવ્યું હેલો જોવા દીધો આ જોવા જઈએ ચલો પડી ગાવી તો જોવા નહીં જો આપણે
હા કરી દે જજો સો ગાઈસ આપણે તો ઊંઘી ન ઉઠ્યા છીએ રાતના ઉજાગરા હતા તે વિડીયો બનાવવાના હતા જ્યાં તે ચા નાસ્તો ચાલો છે કાલના પૌવા હજી ખરું છું કાલના નહીં હવારે બનાવી દે રાઈસ કાલના બીજા પડે મારે ખાવાના ઓવર પડે ભટકામ મમ્મી પૌવા લેતા જઈએ તઈ કે હવે નાસ્તો બનાવો પડે નહીં કે ડીશમાં નાખી જવું કપ નહીં કપો કપ મજા નહીં અહીં રે કપ પણ જો દેખાય નથી તું સ્કૂલમાંથી આવીને પછી જઈ હતી દેખાય નહીં દ્રીજુ એ ભાગશે લાખો લઈ લે તો ગાઈસ હોજ પડી ગઈ છે અને હોજે બધા બેહ્યા છે હોય થયો કેમ બેહ્યા તો ગાય બી વણી હતી હાથ રાખી છે તો ગાઈસ આજે અમારા એ ગાય બીવાની છે હા નવો મેમ્બર આવ્યો અમારે એક ફેમિલી મેમ્બરમાં અમારે એક ફેમિલી નંબર વધ્યું ફેમિલીમાં એક મેમ્બર વધ્યું હા બીજું મેમ્બર આવી ગયું ઊંઘ્યું છે બતાવો મમ્મી બતાવો ઊંઘી રહી છે હાલ કાલે બતાવ્યું મેમ્બરો અરે મેમ્બરો છે ગાય છો તો નવો મેમ્બર બિચારા નવરાય નહીં એટલે નહીં બતાવતા નહીં તો ગાઈસ શિયાળાને ઠરી જાય તરકો કાઢે ને નવું એક મેમ્બર આવી છે ને કાલે બતાવશે કરશી હા કેસરી વાળો કરશું નહીં કીધું તો ભાઈ જઈએ બધા બેહા છે શાંતિથી દીજુ ને બે દોત આવી ગયા ને તારે બે દોત આવી ગયા તો તારા બે મેમ્બર બે દોત આયા નાયકા બીજા બે ફૂટું એને બે દોત એટલે બે મેમ્બર વધ્યા એક વાર માં હારું કે હેડતી થઈ જાય બોલતી થઈ જાય ને દોતે આવી ગયા એ આપડા પેલી ગોપી છો જઈ કે એમ કે હા મુક ગોપી ને પેલું આ હું નામ પાડ્યું ચંદ્રો મુક આર્યન કીધું ગોપી ને ચંદ્ર આ પેલી નાની રેલિયોરી ને કહેતી લેડો કોમ્બો કાચું લગાવ કોક બનાવજો ખાવાનું સારું ખાન પાલક બનસ પાલક બનાવજો અમારે કહો દે મારે બહાર જવાનું છે બાય હોટલમાં સાચું કેજે હું હોટલમાં હા અમને લઈ જજે હું મારા તરત નહીં તો બીજા ભાઈ બનાવ કે હા આખો કાલે ના પમદાર કે માં તો મંચુરિયન ખાવા આખો દિવસ હોટલ મારતી મારવા આવે દરરોજ હોટલમાં ક્યાં દરરોજ જોશું કાલ 15 જવાનું એક જ દિવસ વચ્ચે જાય છે ને મહિનામાં એક બે ફેર તો જતો જ રહે ને કોઈ અને ગમમાં રોજ ગોટા ખાઈને આવે તો અલગ વાત એ ગોટા એ અમ ભાઈ બંધ ખવડાવે છે ગરમા ગરમ ગોટા તૈયાર તૈયાર નહીં તાન ગરમા ગરમ ગોટા અમે ઘેર લાયા નતા હતા. બંધ હા. મસ્ત બન્યા નહીં લાયા તો પણ આટલા બધા તું જો કેટલી તબકરું પણ લાયા તો ગોટા કમાણી અંકો નહીં બનાવો ગમો બનાવ એક જગ્યાએ કોમ લાગી તો મિલાય સ્ટેન્ડ માટે મંગાવી તો પેલું સામાન સ્ટેન્ડ નો સામાન ઉપરનો એક તો તૂટી ગયો ને આવાજ નહીં આવતું આ વસ્તુ નહીં આવાજ સારા નહીં આવતું અડધર મંગાવી દઉં જોયા વગર મંગાવ્યું છે ને તને ખબર છે નહીં કે નહીં તાનીના પૈસા ખર્ચો હા આવશે મને એવું વિશ્વાસ છે હમ? નહીં આવતું નહીં આવતું નહીં આવતું આ ખોલતું કરવાનું છે ને ફિટ કરવાની ફિટ કરવાનું છે ખુલ્લું ચૂકલું થાય એટલું જ ખુલ્લું થાય છે થોડું એક મોટું પડે છે આવી જા નહીં આવે નહીં આવે પડકું મોટું પડે છે પેલા તમને પડખું છે જો પેલા લાવજો હા હા ચાલુ છે એ કશા કમ નહીં એના ઈચ્છા પાછું મોકલતા ના પાછું કા મોકલવું પડે આવતું નહીં તાન આવશે નહીં કે નહીં તાન એને જોયા વગર નામ ગામ કહેતો તને કે પ્લેટનું સાઈઝ જોઈ છે થોડ એ આકલું છે ઓછું પડે બસ એ તો ઓછું પડે એટલે મોટું તો કેવાથી પડે કર ઈચે આકલું જ સ્ટાર્ટ થાય વધારે ના થાય તો આપણે સેલી દે ને તો કમ્પ્લીટ પાછું આવી જાય ખુશ શેરી લે ના ઉપર પેલો પાછું લે હા નહીં પાછું મોકલ નહીં બાપા તાને પાછું મોકલ બીજું નેનું મંગાઈ થોડું એનું સાઈઝ સત ને પેલી વાત આ મળી નથી હું તને બતાવી દીધું કે હું મંગાઈ કાઢી તો હું કમ્પ્લીટ સાઈઝ જોઈ દઉં આપણે લખી દે માથા પડી દઉં મમ્મી 400 રૂપિયા મંગાવી માથા પડી દઉં પાછું એટલે જોઈને લાવવું પડે ઓલા એક ખુલ્લું કરે છે ના આવા ના તો પછી લઈ ન કરવાનું સ્ટેન્ડનું કવર તૂટી ગયું છે માથા પડ્યા 400 રૂપિયા વાંધો ખર્ચેલા થોડું આ આકલું કઈ બાર દારૂ થઈ ગયું છે કિંજલ બનાવે છે ગવાનું રોટલી લ્યો નહીં પાલક કી સબ્જી પાલક ને શાક હા કેવો બરાબર ના કરે ગરમ ગરમ ખાઈ લો હું ખાઈ લે અને મમ્મીને સલ્યો મમ્મી નહીં હા અને પડી ગયા બી એક બે જણ તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે જો સીટુ આવી ગઈ એ તા ખાવાનું લા ત્રીજું ચકલી રમવા જમવું નહીં જા ના નહીં જમવું તો ગાઈસ કિંજલ આવી ગઈ મિલો આવી ગયો આ તો પાલકનું શાક બનાવી છે પાલક અત્યારે જાણ તો હું કરી ચોકણ બહુ રાજી જઈએ તો મેં શું કેમ તો એટલે નહીં જજો તો એક જણા જગ્યા ખાલી હતી તી ના એકંદર આપણે મંદિરમાં જે મંદિરમાં પેલો આગળ નહીં ખાડો ને કૃષ્ણાવી જોતો તું મસ્ત નહીં બજાય ઉપર ને રસ્તો
રસ્તો તું તો પાછી ચલે જ ના જગ ભાઈ બોલો બાઇકમાં ના જવાય. અત્યારે પણ બોખડા પર કા હવે અંદર લઈને જલ ભાઈ ના લઈને ચીકુ આપણું પણ લઈ ગયો ભાઈ આપણું ભાઈ ના લઈને લઈ જવા જવાય. તો અમે ત્યાં જ્યાં હતા નેચે મિલી ગયા હતા બધા ઓવા ના લઈ જવાય. બાઇક ડ્રાઈવ ખાડા ઉતરે. ટેકરી કેવું છે પણ ગાડ જૂનું બાઇક હોય ને એ જ જાય એ તો. તાને નવા બાઇક તો ના ડ્રાઈવર પણ નહીં કરતા બાબા ડ્રાઈવર જેવો લઈને બધા ને રસ્તો તો જરા મમ્મી ઓમ વાર પડેલી ઓમ આવવાનું ઓમ આવ બોલ કે દીવાર જોર ના એ ના જવાય હું તો કદી લઈને નહીં જતો એના બાગનું હેડવાન થાય ચાલે હા. એ તો રસ્તો જ નહીં ઉપર કેવું છે વળો ખાડા ટેકરી વરસાદનો તો હોય ગયો હું તો ઘણા વખત એને આવી તું હું યાર નતું જતો પાછું કે ને આ જતા શાક છે પાલકનું એ તો કે પણ આપણો બાઇક લઈને ના એમ તો અપાજી જતું રહો આપણે ના જાય હો જીવ બે વિરાઈ નાખો તો અચાનક ભડાકા થાય એવું છે બલૂનનું બાપડા તોડી દીપાવનનો આ બાટલો ફૂટ્યો હું કે કોક ફૂટ્યું કુ આ બાટલો બાર મેં છે મને આપણે બેમ છે બધા આવડતે કઈ તો વાત આવે ના પણ મેં અખંડ બેઠ્યો તો આવડતે બલૂન વાળા છે અહીંયા મેં બેઠી પણ છૂટી ગયું હું કે ભડાકો થયો હું તો ગભરાઈ ગયો ભમ કર ફટાફટ કેવો અવાજ આવતો હતો ને મમ્મી તે કે આટલા ફોટો તારે બીવરી કાઢો તો આ કીધો કુકડો કેવાય પંખા નાઈસ થાય કુકરો ના કે ચકલું કહેવાય ચકલી છે બલૂન કહેવાય તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ જાવ અહીંયા તો ગાઈસ ખાઈને પીને અહીંયા વાસણ કસાઈ છે આપણે પેલા મેમ્બર નો જોઈ આવો તાર બાર હું જોતા હો જોઈ આવો પપ્પા ઠંડીનું ઠારી જવા દેતા બેતા લગાડી કાપુ તો ગાઈસ પપ્પાએ દેતવા અહીંયા લગાડી છે ત્રીજું બે જણ અહીંયા બે છે મહેમાનનો નવા મહેમાનનો ઠંડી ના લાગે હવે લ્યો પપ્પા પાટણ જન રાખજો કૂતરો કૂતરો યાર ના કર્યું ના એટલો તો લગાડી જ હોય આ તો જાગવું પડે આખી રાત વગરનું ગીરવાનું આ તો પપ્પાનો ઉજાગરો છે આવું ને એની પાડીને ધ્યાન રાખવાનું કૂતરો હેરાન ના કરે કે કૂતરો આવી એવું જ નહીં આ છે સારું કરી લગાવ્યું છે તાપવા માટે બિચારી ઠંડી ના લાગે હમ. ગાઈસ બહાર તો અંધારું થઈ છે ખાઈને પીને મમ્મીને બેઠા છે અહીંયા ટીવી બીવી જોવું છે ચાલુ નહીં થતી કે મમ્મી ચાલ થતી નહીં ને આવડતું નહીં આવડે તો સીટું ભણેલી છે એમ તો હોશિયાર છે અમારી સીટું સીટું કહું છું કાઢી એ એનું કાઢી આલો મમ્મી તો કાઢી આલતી એનું કાર્ટૂન કાઢતા છે મમ્મી નહીં કાઢે ઓ એને કાર્ટૂન કાઢ્યા મને મારા પેલા એ જો આવે છે લોગ ને એવું બધું. તો ગાઈસ આપણે અંધાર જવું છે અંધારું થઈ ગયું છે બહાર શૂટિંગ કરવાનું વિડીયોનું શૂટિંગ કરવાનું હા હજી બાકી છે કામનું બાકી છે કાંદો અધૂરો ગાઈસ અહીંયા પથારીઓ થઈ છે એકોર ભણવાની તૈયારી કરે છે હું તમને 9-10 વાગે પાછો આ તો જો મમ્મી શૂટિંગ કરવા છે ને એ વ્યક્તિ આજે એક મળી ગયો છે ભૂતનું શૂટિંગ કરવા જવાનું છે ને ઈકણ એક વ્યક્તિ કોક આજે મળી ગયું છે ઈ કને પેલા એ કરી એટલે ગમમાં મળી ગયું આપણે ગમવાનું કોક મળી ગયું તે ઈકણ પેલું એ કર્યું છે તો પેલા કેનાલી ઓ દાટ્યો હા માણસને દાટે કે દાટ્યા નહીં બાળા નહીં સંસ્કાર કરી અગ્નિ સંસ્કાર નહીં કર્યા દફન કર્યું અને મને બીક લાગે છે જતા કોઈ નામ એવું ભૂતનો વિડીયો ઉતારવાનો છે અને ભૂતની બીક લાગે છે ના બીક લાગે આપણા મનમાં એવું બીક રાખે જ ના હું રાતે તાન છેટલો ઠેઠ બાળા રાતે સો બી હોય ને તો કાલ સો બી હોય ને પણ ભૂત ઓ કઈ ના સીધું બીજા ગાલ પર પડે ચાલે હા એ વિડીયોમાં જો વિડીયો અપલોડ નહીં કર્યો તો જોઈ લીધો હતા ને તો ગાઈસ આજે બેઠા છે બધા માઈસ તો આજ આપવાનું નહીં કાલ કાલે આવશે આવશે કાલ આવો કમલા નહીં હા કાલે વજન નીકળી જાય ચાલો હા કાલે કાલ શનિવાર કા શનિવાર છે ચાલુ હોય છે ડેન્કો શનિ રવિ તો ચાલુ નહીં હતી તો રાઉન્ડ મતલબ નથી ગયો કાલના કાલ પટાઈ જાય ને લેવડા હું જઈને આવતા હા મોડું થવા થોડું હા તો જતા આવો જલ્દી એટલે ના લખેલું જો 10 તારીખે બેંક બંધ હતું એટલે આવતા શનિવાર બેંક ચાલુ હોય લખ્યું હા કાલનો તારો બેંક ચાલુ છે હા એટલે ચલો જે તને ફોર્મ દેખાઈ પતી ગયું ગયું. બેંક જો તમને ખબર? બેંક માં રજા બેંક એ ઊંઘી જા ગુડ નાઇટ